વડોદરા શહેરમાં તૂટેલી ઘરગથ્થુ ગેસ લાઇન મુદ્દે પાલિકા કચેરીમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો। ગેસ લાઇન તૂટવાને કારણે શહેરીજનોને 20 કલાક સુધી હાલાકી ભોગવવી પડી હતી। આ ભંગાણમાં 17,000 કિલો ગેસ પુરવઠાનો વ્યય થયો હતો। કોંગ્રેસે તાત્કાલિક 1 મહિનાનું ગેસ બિલ માફ કરવાની અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પણ ગઈકાલે લોકોને 2 ટાઈમ જમવાનું બહારથી મંગાવ્યું તે લોકોના 2200 રૂપિયા, 2500 રૂપિયા, 2000, 1500 રૂપિયા એટલા બધા તો જે મહિનાનું જે બિલ હોય એટલા રૂપિયા તો એમના ખાવામાં ને જમવાનું મંગાવવામાં જતા રહ્યા છે। એટલે આ લોકોની બેદરકારીના લીધે, જે ગટરનું કામ કરતા હતા એમની નિષ્કાળજીના લીધે, ગેસના ડિપાર્ટમેન્ટની ભૂલના લીધે વડોદરા શહેરના લાખો લોકોને ગેસથી વંચિત રહેવું પડ્યું છે। ને જે આ એક્સ્ટ્રા જે વધારાનો જે ખર્ચો આવે છે એ તમામ ખર્ચો બી એમની પાસેથી વસૂલવો જોઈએ એવી અમારી માંગ। આમ તો સામાન્ય રીતે જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે એક બીજા ડિપાર્ટમેન્ટની સાથે સંકલનમાં રહીને કામ કરવું જરૂરી છે। એટલે ડ્રેનેજ પ્રોજેક્ટવાળાની કામગીરી દરમિયાન આ પ્રશ્ન થયેલો છે એટલે એવું જણાય છે સાહેબ પર। ગઈકાલથી ગેસ પુરવઠો બંધ હતો। વડોદરામાં પાલિકાની ગેસ લાઇન તૂટતા જે લોકો હેરાન થયા છે તેમનો અવાજ બનીને વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે। આપ અહીંયા જોઈ શકો છો, ગઈકાલે જે રીતે વડોદરા ગેસ લિમિટેડની જે ઘરગથ્થુ ગેસ પાઇપલાઇન હતી તેમાં એક મોટું ભંગાણ ગોલ્ડન ચોકડી પાસે સર્જાયું હતું। ડ્રેનેજ લાઇનના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ ગેસ લાઇન તૂટવાને કારણે લાખો વડોદરાવાસીઓને લગભગ 20 કલાક સુધી ગેસનો પુરવઠો, ઘરગથ્થુ ગેસનો પુરવઠો નહોતો મળ્યો અને તેને કારણે લોકોને જમવા સહિતની જે સમસ્યાઓ છે તેનો ખૂબ સામનો કરવો પડ્યો છે। અને એટલા માટે જ હવે કોંગ્રેસ આ મુદ્દે ઘમાસાણ કરી રહી છે। વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે। તેઓની માંગ છે કે જે રીતનો ખર્ચ એક દિવસમાં વડોદરાના લોકોનો થયો છે એ ગેસના બિલના 1 મહિનાના સમાન છે અને એટલા માટે જ હવે જે આગામી ગેસનું બિલ આવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એ ગેસ બિલ માફ કરવામાં આવે, સાથે સાથે જેટલું પણ નુકસાન થયું છે એ બેદરકાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।